નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું આફતનું પૂર, જનતા મજબૂર અને રાજનીતિ ભરપૂર। જી હા, ગુજરાતમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં એવી આફત આવી, એવી કુદરત કોપાયમાન થઈ કે ચારે બાજુ પાણી ભરાઈ ગયા અને થોડી ત્યાંની ભૌગોલિક સ્થિતિ પણ જવાબદાર છે। અને આ માનવ સર્જિત આફત એટલા માટે પણ હું કહું છું કારણ કે ન માત્ર શહેરી વિસ્તારો પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એટલા બધા ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે જેના કારણે પાણીને રસ્તો મળતો જ નથી, સ્ટોર્મ વોટરના કામ થતા નથી અને અંતે પરિસ્થિતિ શું થાય છે? ચાર ચાર દિવસથી ત્યાં પાણી ભરાઈ રહે છે, લોકો ભૂખ્યા તરસ્યા ત્યાં ટળવળે છે, લોકોને ફૂડ પેકેટ નથી મળતા, લોકોને ત્યાં વીજળી સમયસર નથી મળતી, વીજ પોલ હજુ પણ ઘણી બધી જગ્યાએ ઉભા થવાના બાકી છે, લોકોની ઘર વખરી પડી ગઈ છે, ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં લોકો સ્મશાન ભૂમિમાં રહેવા મજબૂર થયા પોતાના ઘર છોડીને, કારણ કે અત્યારે પણ ત્યાં પાણી ભરેલા છે, પાણી ઓસરે નથી। આવી સ્થિતિમાં શું થવું જોઈએ? આવી સ્થિતિમાં સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ, બંને સાથે મળીને લોકોની મદદ કરવી જોઈએ, એમને આમાંથી ઉગાડવા જોઈએ, આમાંથી બહાર કાઢવા જોઈએ, એમને તમામ જે શક્ય મદદ છે એ પહોંચાડવી જોઈએ। પરંતુ એનાથી વિપરીત શું થાય છે? એનાથી વિપરીત સોશિયલ મીડિયામાં હોડ જામી છે અને એક મેસેજ પહોંચાડવાની જાણે કે લાય છે તમામ રાજકીય પક્ષોને કે હું તમારા મસીહા છું, હું તમારી વહારે આવ્યો છું, તમારી મદદ આવ્યો છું, અને દાવો ઠોકવામાં આવે છે કે અમે તમારી મદદ કરી અને એમાં પણ રાજનીતિ ભરપૂર થઈ રહી છે। ભલે રાજકીય પક્ષો દાવા કરતા હોય કે અમે મદદ પહોંચાડી છે, અમે આ લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડ્યા, અમે મદદ કરી, પરંતુ ખરા અર્થમાં આજની તારીખમાં પણ ઘણા વિસ્તારો છે જ્યાં અલગ અલગ માધ્યમ પહોંચ્યું છે, ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે, પરંતુ એ તંત્રના અધિકારી નથી પહોંચ્યા। અને શું દાવા થાય છે? મંત્રી જગદીશ વિશ્વકર્મા, જેમણે ગેનીબેન ઠાકોર પર, બનાસકાંઠાના સાંસદ પર પ્રહાર કરી આરોપ લગાવ્યો કે તમે તો કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત હતા, ક્યાં ગયા હતા? એની સામે ગેનીબેન પલટવાર કહી રહ્યા છે કે ભાઈ સૌ પ્રથમ પોસ્ટ તો મેં જ કરી હતી, મેં જ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા, મેં જ અમારા જે કોંગ્રેસના કાર્યકર્તાઓને આહવાન કર્યું કે તમે મદદમાં જોડાઈ જાઓ। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પોતપોતાના દાવો મૂકે છે। ભાજપ કહે છે કે અમે તો અહીંયા મોન્સૂન સત્રમાં વ્યસ્ત હતા, ગેનીબેન કહી રહ્યા છે કે મારે ત્યાં વોટિંગ માટે જવાનું તો એટલા માટે જઈ ન શક્યા, પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે આ ભાજપ અને કોંગ્રેસ બંને જોરદાર રાજકીય રોટલા શેકવા માંગે છે આવનાર ચૂંટણી માટે, લોકોના મસીહા બનવા માટે। ખરી પરિસ્થિતિ એ છે કે અત્યારે પણ લોકો ટળવળી રહ્યા છે અને તમે પણ જો એવી પરિસ્થિતિમાં છો, જો તમારી આસપાસ આવી સ્થિતિ છે તો આ નંબર નીચે ફ્લેશ થઈ રહ્યો છે, તમે અમને ફોન કરો। શું તમારા હાલ પૂછવા માટે નેતાજી આવ્યા ખરા? એ વિશે તમે જણાવી શકો છો મુફદ્દલ। બિલકુલ, અને જે આપણે ટેલિવિઝન સ્ક્રીન પર અત્યારે એક બ્રેકિંગ પ્લે કરી રહ્યા છીએ એમાં એક શબ્દો આપણે વાંચી શકીએ છીએ જે મંત્રીજી બોલી રહ્યા છે। એમના શબ્દો છે, વાવ, થરાદ અને સુઈગામની પ્રજાના હાલ બેહાલ થયા। હવે આના બધા જ કોન્ટેક્સ્ટ બાદ કરી નાખો, આગળ અને પાછળની વાત બાદ કરી નાખો તો શાસક પક્ષના સરકારના મંત્રી એવું કહે છે કે બનાસકાંઠાના આ વિસ્તાર અને આ વિસ્તારના લોકોના હાલ બેહાલ થયા। પછી એમણે જે રાજનીતિ કરવા માટેનું વાક્ય એમાં ઉમેર્યું, પણ આ જે વાક્ય છે એનો અર્થ કે આ સરકાર સ્વીકારે છે કે આ વિસ્તારની જનતાના હાલ બેહાલ થયા। ઓન રેકોર્ડ કેમેરાની સામે બોલી રહ્યા છે। કોણ બોલી રહ્યું છે? ભાજપના એ મંત્રી, શાસક પક્ષના મંત્રી બોલી રહ્યા છે કે વાવમાં, સુઈગામમાં હાલ બેહાલ થયા। એટલે કે મીડિયા જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું હતું, અમે છેલ્લા 72 કલાકથી જે બતાવી રહ્યા છે એના ઉપર તમે મોહર લગાવી છે કે હા, જનતાના હાલ બેહાલ થયા। તો સવાલ તો તમને છે સાહેબ કે તમારા શાસનમાં પ્રજાના હાલ કેવી રીતે બેહાલ થયા? રાજનીતિ બંને તરફથી થઈ રહી છે, એક તરફથી નહીં। અહીંયા માત્ર શાસક પક્ષની વાત નથી, વિપક્ષ પણ રાજનીતિમાં મશગુલ જોવા મળે છે। કેમ કે જ્યારે પત્રકારોએ એમને પૂછ્યું, વિપક્ષના નેતાઓને, ચાહે સાંસદ ગેનીબેન હોય કે પછી ગુલાબસિંહ હોય, તો જવાબ એ મળવો જોઈતો હતો કે રાજનીતિ એમને મુબારક, અમે તો પ્રજાના કામ કરવા માટે આવ્યા છીએ। એમણે વળતું પાછું વાર પલટવાર કરવાનું શરૂ કરી દીધું। એટલે અહીંયા બનાસકાંઠાની પ્રજા છે હેરાન પરેશાન થઈ રહી છે, એના હાલ બેહાલ થયા છે, પૂરમાં હેરાન છે,
પાણી પીવાનું મળતું નથી, ખાવા પીવાની પરિસ્થિતિ તંગી ભરેલી છે અને આકાશી દ્રશ્યો પણ એની ગવાહી પૂરી રહ્યા છે. બાકી હોય તો મંત્રીજી મોર મારી રહ્યા છે. આ સ્થિતિમાં બનાસકાંઠાના લોકોનો હાથ પકડવાનો હોય, એમને એમાંથી બહાર કાઢવાનો હોય, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે ત્રણ પક્ષો ભરપૂર માત્રામાં રાજનીતિ કરી રહ્યા છે. આમાં પણ એમને આ બધા વોટ દેખાઈ રહ્યા છે. એમને દેખાતું નથી કે બનાસકાંઠાની જનતા એ ત્યાં પીડાઈ રહી છે, પરંતુ એમાં પણ એ લોકો એકમાત્ર વોટ, તમે પણ જુઓ, તમારી કિંમત ફક્ત એક વોટ માત્ર થઈ રહી છે. ચલો, સરકાર આજે મદદ કરે છે, બરાબર છે, તો એમાં તમારે વાહવાઈ કરવાની ક્યાં જરૂરિયાત છે? તમારે કેમ એવું કહેવું પડે છે કે ભાઈ ગેનીબેન નથી આવ્યા, ગેનીબેન તો આમ કરે છે, ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં છે? અને ગેનીબેન ઠાકોરને પણ સવાલ છે કે જો તમે પણ એવા દાવા કરો છો કે સૌપ્રથમ અમે આવ્યા હતા, આજે ગુલાબસિંહ એમ પણ કહ્યું કે તમે ટાવર બંધ કરી નાખ્યા, નહીં તો પરિસ્થિતિ આ સામે આવી જાત. અહીંયા આપણે જોયું હતું કે શંકર ચૌધરી પોતે પણ પહોંચ્યા હતા, એમણે અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત કરી. આપણે સૌરભજી ઠાકોરને ફોન કર્યો, એ પણ અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા. ગુલાબસિંહ પણ પહોંચ્યા હતા, પરંતુ એ વાસ્તવિકતા છે કે ગેનીબેન એ પોતે પણ જૂનાગઢમાં અધિવેશનમાં વ્યસ્ત હતા. અને બીજી બાજુ જે સમયે ચૂંટણી હતી, આખી સરકાર જ્યારે બનાસકાંઠામાં ઉતરતી હોય, અહીંયા એ જોવા ના મળ્યું. બંને એટલા જવાબદાર છે આના માટે. આ નેતાજીઓ એ ભૂલી જાય છે કે આ બનાસકાંઠા છે, ગુજરાતનું એ વિસ્તાર, એ ગુજરાતનો પંથક, એ જિલ્લો કે જ્યાંની જનતા ક્યારેય પોતાનો મિજાજ કળવા દેતી નથી. આજે આ જનતાને પાણીની વચ્ચે છોડનારા જે પણ જવાબદારો છે, ધ્યાનથી સાંભળી લેજો, આજે આ જનતાને પાણીની વચ્ચે છોડનારા જે પણ જવાબદારો છે, આ જનતા બનાસકાંઠાની એ બરાબર યાદ રાખે છે. આ જનતા ભૂલતી નથી, એ પોતાનો મિજાજ કળવા દેતી નથી. પછી તમે ગમે તેટલું ત્યાં પછી ચૂંટણી ટાણે પહોંચી જાઓ, ધાડે ને ધાડા લઈને ઉતરી પડો. ધાડે ને ધાડા લઈને ઉતરવાનો સમય આ છે સાહેબ. અત્યારે તમારે ત્યાં જઈને એમની પીડાઓને દૂર કરવાની છે, નહીં કે એકમેક પર વાક પ્રહાર. આ વાક પ્રહાર કરવાનો સમય નથી. આ સમય છે એક એક ગામ. ભાભર તાલુકાના ઘણા બધા ગામ છે, સુઈ ગામના ઘણા બધા ગામ છે, વાવ તાલુકાના ઘણા બધા ગામ છે, થરાદ તાલુકાના ઘણા બધા ગામ છે. એ ગામે ગામ અંતરિયાળ વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા છે, એક એક નાગરિક, તમે તો સમજો છો મતની કિંમત, એક એક નાગરિક ત્યાં જ્યાં રહે છે, જે પીડાઈ રહ્યો છે, એના સુધી એ મદદ પહોંચાડવાની છે. પણ એના બદલે શું થાય છે વિકાસ? આજે જે શબ્દોથી વાર પલટવાર થયા, એક તરફ મંત્રીએ કહ્યું કે ગેનીબેન તો અહીંયા હતા જ નહીં, અને પછી ગેનીબેન એનો જવાબ આપે છે. પેલા એ વાર પલટવારને આપણે એ બનાસકાંઠાના દર્શકો અને તમામે એ જાણવું જરૂરી છે કે કેવી રાજનીતિ રમાઈ રહી છે. પૂર પર પણ જો બંને કેવા વાર પલટવાર કરે છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે, અધ્યક્ષશ્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને ફોટોથી જીતાડ્યા છે, એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણેરી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત પડે. તો સૌથી પહેલા મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી, અમારા મોબાઈલ નંબર સાથેની, કે આમાં કોઈ પણ કામની જરૂર પડે, કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. પણ વાત એ હતી કે જ્યારે 17માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી, એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં વહીવટી તંત્ર આખું હતું, કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી. પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય, કેશ ડોલની વાત હોય, ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી. એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે. એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ. એટલે છટકબારી તો અહીંયા કોણ કરી રહ્યું છે, કોણ શોધી રહ્યું છે, જનતા નક્કી કરશે. જનતામાં બરાબર સમજ છે. કોંગ્રેસ, ભાજપ કે આપનો કોઈ નેતા એમ ના સમજે કે જનતાની અંદર એ સમજ નથી. પણ અત્યારે આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રકાશભાઈ પાટણથી જોડાયા છે. જી પ્રકાશભાઈ. હવે હું જે કુદરતી વસ્તુ જે હોનારત થતી હોય
કુદરતી આપત્તા આવતી હોય ત્યારે શાસક અને વિપક્ષ હા એક નૈતિકતાના ધોરણે માનવતાની ને નૈતિકતાના ધોરણે એક વસ્તુ જ્યારે કંઈ પણ અમુક ટાઈમે આપણા જે પૂર્વજોને શાસ્ત્રમાં જોઈએ છે કે કોઈ વ્યક્તિનો દુશ્મન હોય, એનો વ્યક્તિ મરી ગયો હોય તો આપણે એના મોતનો મલાજો રાખતા હોય છે. એટલે આવા ટાઈમે તો ફક્ત કુદરતી આપત્તિ હોય ત્યારે શાસક અને વિપક્ષ, હું તો મારા એક નૈતિક ધોરણે વાત કરું કે પહેલા પ્રજાના હિતનું અને પ્રજાની જે તકલીફ હોય એની બે પડખે રહીને કામ કરવું જોઈએ, વાદ વિવાદમાં ના પડવું જોઈએ. ચૂંટણી આવે ત્યારે તમે વાદ વિવાદ કરો, વસ્તુ અલગ છે, પણ નૈતિકતાના ધોરણે જે પાણી ખાવું પીવું એટલે કેવી પરિસ્થિતિ હતી એ ટાઈમે આપણે રાજકારણ ના ખેલવું જોઈએ, નૈતિકતાના ધોરણે માનવતા રાખવી જોઈએ. બિલકુલ, ખૂબ જ સૂચક તમે વાત કરી. પરંતુ આ જે કેટલાક એવા રાજકીય નેતાઓ છે એમાં નૈતિકતા કદાચ બચી જ નથી. જો નૈતિકતા બચી હોત તો આવી સ્થિતિમાં પણ એ લોકોને રાજનીતિ કરવાનું ન સૂચત. આ શું સ્થિતિ છે? શું આદર્શ પરિસ્થિતિ છે કે તમે આમાં પણ રાજકીય રોટલા શેકો, તમે આમાં પણ એ પોઈન્ટ્સ મેળવી લો કે ભાઈ અમે આને પર આ પલટવાર કર્યો, અહીંયા આ રીતે એને અમે બદનામ કરી નાખ્યા. તમે જો કામ કરો છો તો નેકી કર દરિયા મેં ડાલ. મંત્રી ખુદ સરકારના મંત્રી નેકી કર દરિયા મેં ડાલ. તમારે શું કામ તમારે વધારે પીપળો વગાડો છે કે ભાઈ અમે આટલા આજે સારામાં સારી કામગીરી કોંગ્રેસ અને ભાજપે ચોક્કસથી કરી હશે, પરંતુ તમારે કેમ જશ ખાટવો છે, તમારે કેમ મીડિયામાં હાઇલાઇટ્સ કર્યું છે, એમાં પણ તમે આ કરીને લોકોના એ મલમ પર તમે ત્યાં મીઠું ભભરાવાનું કામ કરી રહ્યા છો. મુફદ્દલ વિકાસ, હમણાં જે મંત્રી બોલી રહ્યા હતા ને આપણે સાંભળી રહ્યા હતા, ઘણા બધા શબ્દો એવા હતા કે ઘણા બધા લોકો એની સાથે સહમત નહીં થાય કે દુઃખની પરિસ્થિતિ છે કે ગેનીબેન અહીંયા નથી. રાજ્યની અંદર સરકાર ગેનીબેનના પક્ષની નથી, એ સાંસદ છે. તમે એવો જે ધોખો કરી રહ્યા છો કે ગેનીબેન અહીંયા નથી, 100% ગેનીબેને ત્યાં રહેવું જોઈએ. જો એ કોંગ્રેસના અધિવેશનમાં એ સમયે ગયા તો એ પણ ખોટું જ છે. એટલે જ હું કહું છું કે માત્ર ભાજપનો વાંક જ નથી આમાં, બધા નેતાઓ. અને જે હમણાં આપણા દર્શક મિત્ર કહી રહ્યા હતા ને કે આમની નૈતિકતા, માનવતા, આમની નૈતિકતા મતથી શરૂ થાય છે અને આમની નૈતિકતા મતથી પૂરી થાય છે. એમને બીજી કોઈ વસ્તુથી લેવા દેવા નથી. એટલે એવો ધોખો કરવો કે ભાઈ આ અહીંયા હતા નહીં ને આ અહીંયા ગયા હતા, બરાબર છે, તમે તમારા પોઈન્ટ સેટલ કરવા માટે બોલો છો, પણ હકીકતમાં તમારે તો ત્યાં એ કહેવાનું હતું કે જુઓ આ થયું, આ થઈ રહ્યું છે અને આ થવામાં છે, એના ઉપર આ અમારો એક્શન પ્લાન છે. અને આ સમયની વાત છે. મારો સવાલ જગદીશભાઈને એ પણ છે કે જ્યારે વસ્ત્રાલ અને નિકોલમાં પાણી ભરાય છે ત્યારે તમે ક્યાં હતા? શું તમે ત્યારે પાણીમાં ત્યાં ઉતર્યા હતા ખરા? શું તમે ત્યાં લોકોની એ પીડા તમે ત્યાં જાણી ખરા? અમદાવાદ જેવા વિસ્તારમાં મુફદ્દલ કે લોકો ખાડામાં પડીને મરી જાય, લોકોને કરંટ આવે મરી જાય, શું ત્યાં કોઈ પહોંચે છે ખરા? શું એ શરમજનક સ્થિતિ નથી? આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એવી સ્થિતિ છે. આવી બાબતે રાજનીતિ ક્યારે પણ ન કરવી જોઈએ અને જનતાએ પણ આમાં અવાજ ઉઠાવવો જરૂરી છે. જનતા ઉઠાવતી નથી અવાજ, એના કારણે આવી પરિસ્થિતિ થાય છે કે આ લોકોને દરેક વાતમાં રાજનીતિ સૂજે છે. મને એક છેલ્લું ઉદાહરણ બતાવો કે જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એક ટેબલ પર એક આવી પરિસ્થિતિમાં જ્યારે લોકોની મદદ કરવાની આવી હોય ત્યારે એક ટેબલ પર આવે. એ આદર્શ રાજનીતિ અત્યારે કદાચ બચી જ નથી. એ કદાચ ભૂતકાળનો સમયગાળો છે કે એક સાથે બંને પક્ષો આવતા હતા, વિપક્ષો કે પછી સત્તા પક્ષ સાથે મળીને કામ કરે અને લોકોને સમસ્યામાંથી બહાર કાઢે. પરંતુ હવે ફક્ત ને ફક્ત આ લોકોને રાજનીતિ સૂજે છે. ભલે લોકો ટળવળતા રહે, ભલે લોકો મળતા રહે. અને જે સુઈગામની સ્થિતિ આપણા અલગ અલગ સંવાદદાતાએ બતાવી કે જ્યાં લોકો સ્મશાન ભૂમિમાં રહેવા મજબૂર થયા, લોકોની નજર સમક્ષ એમના પશુઓ મરી રહ્યા છે, એમની હાલત કેવી હશે? ચેકડેમ તૂટી ગયા છે, તળાવ તૂટી ગયા છે, લોકોની ઘર વખરી ત્યાં રસ્તા પર પલળી રહી છે. એમણે જે લોકો રોજે રોજનું કામ કરે છે એમની પાસે પૈસા નથી, ખાવાના ફાંફા છે. અને આવી સ્થિતિમાં તમારી અંદરથી એ શબ્દો જ આખરે કેવી રીતે નીકળી શકે? એ શબ્દો નીકળે છે. એનો મતલબ એમ કે તમે ફક્ત ને ફક્ત રાજનીતિ કરવા માંગો છો. તમે ફક્ત ને ફક્ત તમને એમાં જ રસ છે કે કેવી રીતે આપણે આમાંથી વોટ મેળવી લઈને. જે બનાસકાંઠામાં થયું કે અહીંયા કોંગ્રેસની એક સીટ આવી ગઈ સાંસદની, એના કારણે કદાચ આવી પરિસ્થિતિ છે. અને જો માની લો ભાજપની આ સીટ આવી હોત તો આજે તમારી પાસે કોઈ જવાબ છે ખરા?
એક પરિસ્થિતિ આપણે માની લઈએ કે ચલો બનાસકાંઠાની બેઠક પણ ભાજપ પાસે આવ્યો હોત તો પછી શું કહેત? એમાં પણ તમે કહેત? એમાં શું તમે સવાલ ઉઠાવતો તમારા સાંસદ પર કે શું તમે અહીંયા આવ્યા છો કે કેમ? શું તમે, અને ભાજપ તો એમ કહે છે કે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે અમારા કાર્યકરો અહીંયા ઉમટી પડે છે. કયા ભાજપના કાર્યકરો, કયા કોંગ્રેસના, ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત ભાજપના કાર્યકરો બનાસકાંઠા પહોંચ્યા એમ તો અને લોકોની પાટણમાં સેવા આખી પૂરની કરી, સ્થિતિ લોકોની સર્જાઈ. મદદ કરી? પાટણના અનેક ગામો જળમાં ગરકાવ થઈ ગયા, કચ્છના કેટલાક ગામો જળમાં ગરકાવ થઈ ગયા, અમદાવાદની આજુબાજુ ધોળકા અને આજુબાજુના વિસ્તારો, વહુવા ગામ, વૌઠા ગામ, આ બધે જે પરિસ્થિતિ આપણે બતાવી, દારૂણ સ્થિતિ, સાબરમતીમાં જે ઉપરવાસથી પાણી આવ્યું, તો શું આ બધા જ વિસ્તારોમાં લાગતા વળગતા શાસક પક્ષના સાંસદો પહોંચ્યા હતા? ત્યાં પહોંચ્યા હતા? નથી પહોંચ્યા. એટલે તમે ખાલી ત્યાં જઈને, એટલે આ જે સવાલ ઉઠાવવાની વાત છે ને, આફતનું પૂર ને જનતા મજબૂર, એવું અમે શા માટે કહી રહ્યા છીએ? કેમ કે જે નેતાગીરી છે એમને બધી જ વાતોમાં રાજનીતિ સૂઝે છે. જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર મદદ કરવામાં આવે છે તો અમે એ પણ બતાવીએ છીએ કે અહીંયા પહોંચ્યા, જે થઈ રહ્યું છે એ અમે બતાવી જ રહ્યા છીએ, દિવસભર બતાવીએ છીએ કે મંત્રી વિશ્વકર્મા અહીંયા પહોંચ્યા અને એમણે આ ખબર અંતર પૂછ્યા, આ તંત્ર સાથે બેઠક કરી, એ બતાવીએ છીએ. પણ સામે જ્યારે આ પ્રકારના સવાલ ઉઠાવવામાં આવે અને બધી બાજુથી સવાલો, બધી બાજુથી રાજનીતિ થતી હોય એ પ્રકારના શબ્દો, આપણે સુઈગામની વાત કરીએ, સુઈગામમાં પાંચમા દિવસે પણ પાણી ભરેલું છે એવી સ્થિતિ છે. એટલે આ 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ હજુ પણ પાણી ઉતર્યા નથી. એટલે ત્યાંની પ્રજાની મુફદ્દલ, આપણે અટકાવવા માંગીશ. આપણી સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જોડાઈ ગયા છે. જ્ઞાનીબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. બેન, આ પરિસ્થિતિમાં ભરપૂર રાજનીતિ થઈ રહી છે, શું એ વ્યાજબી આપને લાગે છે ખરા? ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર પ્રહાર કરે છે, તમારે તો આ સ્થિતિમાં સાથે મળીને લોકોને બહાર કાઢવા જોઈએ. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું કહેવા માંગુ છું આપને અને સમગ્ર ગુજરાતની જનતાને, ખાસ કરીને બનાસકાંઠા અને સુઈગામ, કે આમાં રાજનીતિ હોય જ નહીં. રાજનીતિની શરૂઆત કોણે કરી? ટીકા ટિપ્પણી કરે તો એ કરતા હશે તો એની સામે જવાબ મળ્યો છે. બાકી આજે ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા, ત્યાં પ્રભારી મંત્રી હતા, અમને પણ ત્યાં કલેક્ટરને અમે કીધું એટલે વાત કરી અને જે લોકોની માગણી હતી એ અમે સીએમની સમક્ષ લોકો વતી મૂકી છે. એ બનાસકાંઠાને વિશેષ પેકેજ આપવામાં આવે અને આ ફ્લડનો કાયમી જે વારંવાર અહીંયા આ કુદરતી આફત આવે છે અને ઇન્ટરનેશનલ આખો બોર્ડરનો આ તાલુકો છે, તો આ પાણી માટે કરીને કાયમી એનું સોલ્યુશન શું થાય, તો ભવિષ્યની યોજના માટેની પણ વાત અમે મુખ્યમંત્રીને કીધી છે. અને અમે કહ્યું છે કે ભાઈ અમે રાજનીતિથી ઉપર રહીને આમાં જે કઈ લોકોની સેવા થતી હોય કરવા માટે તૈયાર છીએ અને શાસક પક્ષને મદદ કરવા માટે પણ તૈયાર છીએ. અને ક્યાંક ને ક્યાંક કોઈ એમ કે સત્તાના મધમાં કે આમ અહમમાં કે કોઈ ખોટી રીતે ટીકા ટિપ્પણી કરતા હોય અને એની સામે અમે વ્યાજબી જવાબ ના આપીએ. અમે એ મંત્રી જગદીશ વિશ્વકર્માનું સ્ટેટમેન્ટ પણ બતાવ્યું, આપનું પણ બતાવ્યું, એમની પણ ભૂલ છે. તમે પણ કહી શકતા હતા કે ભાઈ મારે આ બાબતે કશું બોલવું નથી, જેને જે રાજનીતિ કરવો એ કરે, હું તો બધાની મદદ કરીશ, એવું તમે કહી શકતા હતા. પરંતુ તમે પણ રાજનીતિ તો આમાં કરી જ. સરકાર કે એ ત્યાં નંબર અમે પહેલા જાહેર કર્યો હતો, ઇન્ટરનેટ નથી, આવા બધા પ્રહાર આપના તરફથી પણ થઈ રહ્યા છે. હા, તો એ જ હું કહું છું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે મંત્રી તરીકે કોઈના ઉપર નથી. સરકારની જવાબદારી હોય, વિપક્ષની તો એનું ધ્યાન દોરવાનું હોય અને અમે ધ્યાન બધું દોર્યું હતું કે ભાઈ આ ત્યાં પરિસ્થિતિ છે. એટલે શરૂઆત જેનાથી મંત્રી ચાલુ મંત્રી કોઈ ઉપર અનલીગલી ટીકા કરે અને તો એની સામે કોઈ જવાબ ના હોય તો પછી, અને મેં એટલું જ કીધું છે કે તમે રાજનીતિથી ઉપર રહીને પછી વારંવાર એકને એક વાત કરતા હોય તો પછી એમના વિચાર એમને મુબારક, એમ અમારે વધારે વિશેષ કઈ તમારી ટીવીના ચેનલથી અમારે કોઈ ટીકા કરવાની રહેતી નથી. પણ ગેનીબેન, આ સમયગાળા દરમિયાન આપે સતત ત્યાં રહેવું જોઈતું હતું. ભલે એ રાજનીતિ વાળી વાત આપ કરશો, બરાબર છે, પણ આપે સતત ત્યાં રહેવું જોઈતું હતું અને જે માર્ગદર્શન પૂરું પાડવું પડે, તંત્ર સાથે સંકલન કરવું પડે, કરવું જોઈતું હતું. આપ ત્યાંથી ગયા, આપે તક આપી ત્યારે એ બોલે છે ને. એટલે તમે તમારી પાસે કયા પુરાવા છે, કયા એવિડન્સ છે કે ભાઈ એ ગયા હતા ના ગયા હતા? મંત્રીશ્રી ઓન કેમેરા બોલી રહ્યા છે, હું એમના આરોપના આધારે આપને પૂછી રહ્યો છું. અરે પણ તમે વાત સાંભળો, અરે તમે મારી વાત સાંભળો. 9 તારીખે તો પતે છે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન, અને મતદાન પતાવીને તો અમે આવ્યા છીએ. પછી તો પછી એટલે આપ કહો છો કે મંત્રીશ્રી સદંતર જૂઠું બોલી રહ્યા છો, આપ એવું કહી રહ્યા છો?
હું એમ કહું છું કે એમને ટીકા ટિપ્પણી કરી છે તો એમનો વિષય છે, મારો વિષય તો છે નહીં. ઠીક છે, એટલે અમારો આશય પણ એ જ છે જ્ઞાનીબેન કે આમાં રાજનીતિ. ચલો, મુખ્યમંત્રી શ્રી સાથે આપની આજે મુલાકાત થઈ, એમને શું આશ્વાસન આપ્યું છે અને તમે શું રજૂઆત કરી હતી? મેં કીધું એમ કે ભાઈ જિલ્લાને 1000 કરોડ નું પેકેજ આપવામાં આવે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ને અત્યારે દેશના વડાપ્રધાન જ્યારે મોહાળમાં મહાતિરસ્નાર હોય તો પંજાબને મદદ જે થઈ, હું તો એમ માનું છું કે પંજાબને કરી તો એમાં વાંધો નહીં, હું તો ઘણી કરવી જોઈએ, પણ એના પ્રમાણમાં કેન્દ્ર સરકારે ગુજરાતને પણ આ બાબતમાં મદદ કરવી જોઈએ, બનાસકાંઠાને મદદ કરવી જોઈએ. એટલે અમે સીએમ પાસે પણ વાત રાખી છે ને સીએમ ને પણ અમે જયારે એમને મળવા માટેનો મોકો મળશે કે પત્ર લખીને કે વહીવટી તંત્ર મારફત એમને પણ વિનંતી કરીશું કે બનાસકાંઠાને તમે વિશેષ પેકેજ આપો. બિલકુલ બિલકુલ, આભાર જ્ઞાનીબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ સ્થિતિ છે, તમે જુઓ કે ચલો મુખ્યમંત્રી શ્રી જ્યારે મુલાકાત થઈ ત્યારે પછી એ સહમતિ થઈ કે રાજનીતિથી ઉપર આપણે વાત કરવાની છે, પરંતુ જે મંત્રી લેવલના જે નેતાઓ છે તેમના તરફથી આ રીતના નિવેદન આપવામાં આવ્યું છે એ જ ખૂબ જ ખોટું છે. ગુલાબસિંહ તરફથી પણ આવી જ પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જે કોંગ્રેસના ત્યાંના જિલ્લા પ્રમુખ છે. એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી, જણાવો આપની પ્રતિક્રિયા. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, આમાં સરકારની જવાબદારી છે અને વિપક્ષની જવાબદારી છે. સરકારે સહાય કરવી જોઈએ, લોકોને સલામત સ્થળે ખસેડવા જોઈએ અને એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવી જોઈએ. અને સાથે સાથે વિપક્ષની પણ જવાબદારી છે. જ્ઞાનીબેન ઠાકોરનો ઠાકોર સમાજ તો કરોડપતિ છે, ઘેર ઘેર જમીનોના રૂપિયા આવે છે, કરોડો રૂપિયા ઉઘરાઈને કેમ નથી આપતા? રબારી સમાજ પૈસાદાર છે, ભરવાડ સમાજ પૈસાદાર છે. ટિકિટ લેવાનું થાય તો કે અમારી વસ્તી વધારે છે, અમને આપો અમને આપો, તો અમને ટિકિટો 75 વર્ષે આપી દેશનું શું કર્યું તમે? જેનામાં પ્રામાણિકતા ના હોય અને છતાંય જાતિના આધારે તમે ચૂંટીને મોકલો, તમારા જમીનોના કરોડો રૂપિયા આવ્યા છે તો ઉઘરાઈને આપો. એમની શૈલેષભાઈ, જેને આપણે ચૂંટીને મોકલ્યા છે, જેમની સીધી સરકાર છે ત્યાં, એમની પહેલી જવાબદારી હોય ને, એટલે પહેલો સવાલ તો એમને જ થવાનો બહુ સ્વાભાવિક છે. 100% જવાબદારી સરકારની 100%. 100% પણ સરકાર પહોંચી જ છે ને, કેમ નથી પહોંચી? હજુ આપશે, ક્યાં નહીં આપે? પંજાબમાં આપ્યું છે તો અહીંયા આપશે જ નહીં. પણ હું એમ કહું છું કે તમારા આટલા બધા જમીનોના કરોડો રૂપિયા કરવા છે શું? એ તો શૈલેષભાઈ વ્યક્તિગત આરોપ થયા. એ વ્યક્તિગત આરોપ તો એ જ થશે જે અમે ન કરવાનું કહી રહ્યા છીએ કે રાજનીતિની જરૂર નથી. આમાં શૈલેષભાઈ પેલા કરોડો ખાઈ લીધા કે પેલા અબજો ખાધા કે પેલા ધંધો ખોલ્યો? આરોપ પ્રતિ આરોપ. શૈલેષભાઈ, આમાં એવું થવું જોઈએ કે એક ટેબલ પર બંને બેસે, ભાજપ અને કોંગ્રેસ, કે ચલો આપણે બંને સાથે મળીને બંને એક સાથે ફૂડ પેકેટ વિતરણ કરીએ. એવા દ્રશ્યો કેમ નથી જોવા મળતા? અમે આદર્શ પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ. જાતિના આધારે ટિકિટ વહેંચણી સામે રેડ કરવી જોઈએ હાઈકોર્ટ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં. જી બિલકુલ, આભાર શૈલેષભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આપણી સાથે જયરામભાઈ જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી, એમની સાથે વાત કરીએ. જી જયરામભાઈ, શું કહેવા માંગશો આપ? પહેલા તો ગુજરાત ફર્સ્ટ ને નમસ્કાર. નમસ્કાર. કે જે તમે આખો ચિતાર ગુજરાતનો રજૂ કરો છો એટલા માટે ધન્યવાદ. જી જી. બીજું કે ગુજરાતમાં માત્ર સાબરકાંઠા, હાલો જી આપનો અવાજ આવે છે, બોલો. હા, ગુજરાતમાં માત્ર સાબરકાંઠા નથી, હા, સુરેન્દ્રનગર, બિલકુલ, બિલકુલ. કચ્છ એવા ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે. ઓકે, ગનીબેન નો વાંક કાઢવા માટે જ આ એક મંત્રીને જવાબદાર મળ્યા, બીજા એના સાંસદ ક્યાં? થોડી વાર પહેલા જયરામભાઈ થોડી વાર પહેલા હું આ જ બોલ્યો હતો કે કચ્છમાં પાણી ભરાયા, પાટણમાં ભરાયા, અમદાવાદની આજુબાજુ ભરાયા, સુરેન્દ્રનગરમાં ભરાયા. તમારા મંત્રીએ એવું પૂછ્યું કે સુરેન્દ્રનગરના સાંસદ ક્યાં છે, પાટણના સાંસદ ક્યાં છે, કચ્છના સાંસદ ક્યાં છે? એટલે આ રાજનીતિ કરવા માટે સ્પોટ ઉપર જઈને લોકોની પીડા પૂછવાને બદલે આ બધું ન થવું જોઈએ, એ જ તો વિષય છે આજનો. જી બિલકુલ, આભાર જયરામભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે કે જો દર્શકો પણ જાણે છે કે આવી પીડા માટે પણ રાજનીતિનો ઉપયોગ થાય છે, કે લોકો ત્યાં પરેશાન છે, લોકો ટળવળી રહ્યા છે, એમને તેમની સ્થિતિ ખૂબ જ વિકટ છે, ખબર નહીં ક્યારે એમનું જીવન અત્યારે પૂર્વવત થશે, પરંતુ એ વચ્ચે પણ રાજનીતિ કેવી ચરમસીમાએ પહોંચી છે અને આ પરિસ્થિતિ ન થવી જોઈએ એ ખૂબ. અને આ બનાસકાંઠા એવો વિસ્તાર છે, સ્પેસિફિકલી એટલા માટે વાત થઈ રહી છે કારણ કે જગદીશ વિશ્વકર્મા અને જ્ઞાનીબેન ઠાકોર આ બાબતે આમને સામને આવ્યા હતા. અગાઉ પણ આવા પૂર અહીંયા આરોપો કર્યા હતા. આજે અગાઉ પણ આવા પૂર આવી ચૂક્યા છે અહીંયા.
તે વખતે શું થયું હતું? એ વખતે પણ રાજનીતિ થઈ હતી અને જે કહેવામાં આવે છે કે જનતા બધું ભૂલી જાય છે, એના કારણે આવી છે. એ લોકોને મોકો મળે છે, તમે એ લોકોને મોકો આપો છો, એટલા માટે જ સતત આવા મુદ્દે રાજનીતિ કરવામાં આવે છે. ને કેટલા બે ફાંટા પણ પડેલા છે કે કેટલાક લોકો ભાજપને સપોર્ટ કરશે, કેટલાક લોકો કોંગ્રેસને સપોર્ટ કરશે. એમાં ને એમાં આવી રાજનીતિ થતી રહે છે અને ગરીબો અને મધ્યમ વર્ગના લોકો આમાં પીડાતા રહેશે, પીસાતા રહેશે. બીજી બાજુ આપણે ભાજપ અને કોંગ્રેસની વાત કરી લીધી. આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, એમના તરફથી પણ જોરદાર રાજનીતિ કરવામાં આવી. એમણે તો કીધું કે ભાઈ પંજાબની વાત નથી કરતા, પરંતુ ગુજરાતની વાત ચોક્કસથી કરી રહ્યા છે કે અહીંયા એક પેકેજ જાહેર કરવામાં આવે, ખેડૂતોને વળતર આપવામાં આવે. શું કહ્યું ઈશુદાન ગઢવીએ, એમનું સ્ટેટમેન્ટ પણ સાંભળી લઈએ. ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતોને, એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો છે, ખેતરોમાં પાણી ભરાયા છે અને ક્યારે પાણી સુકાશે એ પણ ખબર નથી. ત્યારે આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે. તો આ બધાની વચ્ચે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જોડાઈ ગયા છે. કીર્તિસિંહ, સ્વાગત છે આપનું. સવાલ એ અમે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે બનાસકાંઠાની જનતા પીડામાં છે પૂરની પરિસ્થિતિમાં, એવા સમયે આ સાંસદ હાજર નથી કે કોંગ્રેસના આ નેતા અહીંયા જતા રહ્યા છે, એવા આરોપો કરવાની શી જરૂર આવા સમયે? કીર્તિસિંહજી, આરોપોની કોઈ આરોપોની કોઈ જોગવાઈ નથી, પણ જનતા જનાર્દન છે, બધું જોવે છે. સ્વાભાવિક છે કે જનતા પોતાના પ્રતિનિધિને સંકટના સમયે પોતાની સાથે જોતી હોય. હું એ જ કહું છું, જો જનતા જોવે છે સાહેબ, તો આપણે એવા નિવેદન આપવાની પણ કેમ જરૂર પડે છે? પહેલા તમે એમ કહો, તમારે અપીલ કરો કે ચલો અમે તો મદદ કરીએ છીએ, કોંગ્રેસના લોકો તમે પણ અમારી સાથે આવો, એમ તમે કહી શકતા હતા. પરંતુ તમે આમાં પણ રાજનીતિ શોધી રહ્યા છો, એ દેખાય છે. અમે મદદ કરીએ છીએ, અમારે કોંગ્રેસની કોઈ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી અમારો ગુણધર્મ જ સેવા. તો પછી એને યાદ જ કેમ કરો? તમારે કોંગ્રેસની જરૂર નથી તો ગેનીબેન, ભલે ગેનીબેન ના આવે, જવા દો. તમારે નિવેદન આપવાની કેમ જરૂર પડે છે? એ તો સવાલ છે. તમારે રાજનીતિ નથી કરવી તો પછી કેમ નિવેદન આપો છો કે ગેનીબેન નથી આવ્યા, કોંગ્રેસના કાર્યકરો નથી આવ્યા? તો લોકો પ્રશ્નો પૂછે છે ભાઈ. નહીં, આપના મંત્રીશ્રી પોતે આપણી સરકારના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સ્ટેટમેન્ટ આપે છે. અરે તમે પ્રશ્નો પૂછો તો અમારે પછી જવાબ આપવો જ પડે. અચ્છા, ઘણા બધા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો પૂછીએ છીએ, તમે નો કમેન્ટ આપી શકો ને. નો કમેન્ટ્સ કહી શકો. આ સમય રાજનીતિનો નથી. આ સવાલ તમે મૂકી દો બાજુ પર. અત્યારે અમે એ જ વાત કરીશું કે ક્યાં કેટલા લોકોનું સ્થળાંતર થયું, ક્યાં કેટલા લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડ્યા, ક્યાં પાણીની વ્યવસ્થા કરાઈ છે. આ થઈ શકતું હતું ને? એ અમે કરી રહ્યા છીએ. અમારા લોકો જ આજે ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે, લોકોને બચાવવાનું, રાહતનું કામ. દાવા સાથે તમે કહી રહ્યા છો કે તમે તમામ જગ્યાએ બનાસકાંઠામાં પહોંચી ગયા છો, બધાને મદદ મળી ગઈ છે, તમે દાવા સાથે કહી શકો છો? ત્યારે તમે ઓન એર છો, લાઈવ. હા, હરેક જગ્યાએ અમારા કાર્યકર્તા છે. 4 તાલુકાની અંદર અમારી ટીમ બનાવીને કાર્યકર્તા. વિડીયો તો બધા અલગ અલગ આવે છે. સંખ્યાબંધ લોકોની પ્રતિક્રિયા અમારી પાસે છે. સંખ્યાબંધ લોકોની કોઈ અમારી ભાળ પૂછવા નથી આવ્યું. ભૂખ્યા છીએ અમે, તરસ્યા છીએ. તો તમે આ દાવો કઈ રીતે કરી શકો છો? સુઈ ગામમાં બેણોપનો રસ્તો આવ્યો છે કે આ અહીંયા હેલિકોપ્ટર સિવાય કોઈ મદદ પહોંચે એમ નથી. લોકો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને મોકલી રહ્યા છે. ત્યાંથી સ્વીકારો છો આપ? જ્યાં રસ્તાઓ બ્લોક છે ત્યાં અમારા કાર્યકર્તાઓ ટ્રેક્ટરના માધ્યમથી જ રહ્યા છે, ચાલતા જઈ રહ્યા છે. હરેક ગામનો સંપર્ક અમારા કાર્યકર્તાઓ કરી રહ્યા છે. અચ્છા, એટલું તો માનો છો ને કે આ સ્થિતિમાં રાજનીતિ ન થવી જોઈએ? રાજનીતિ કરવાનું કામ રાજનીતિના સમય થાય ત્યારે સેવા કરવાનું કામ છે. અમારા કાર્યકર્તા કામ કરી રહ્યા છે. એ જ વાત છે કીર્તિસિંહજી, એ જ વાત છે. તમે મદદ કરો છો, બતાવ્યું. સરકારે પણ મદદ મોકલી, ભાજપના નેતાએ પણ મોકલી, કોંગ્રેસ નેતા પણ મોકલી, પરંતુ એમાં તમારે જશ ખાટવાની કોઈ જરૂરત નથી. તમારી જવાબદારી બની છે, એમાં તમે કોઈ ઉપકાર નથી કરતા જનતા પર. જનતા પાર્ટી છે ને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કર્યા છે, તમે જોઈ શકો છો. કોંગ્રેસનો નેતા કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા નથી. એ સનાતન વાત સત્ય છે ને, તમારે પણ સ્વીકારવી જ પડે.
અને તમારે પણ કહેવું જ પડે. નહીં, અમે બંનેનું અમે સવાલ પૂછ્યા, હમણાં ગેનીબેનને આકરો સવાલ પૂછ્યો અમે. ગુલાબસિંહ પણ પહોંચ્યા હતા, ગેનીબેન ઠાકોરે પણ સીએમ સાથે મુલાકાત કરી, શંકરભાઈ ચૌધરી પણ પહોંચ્યા, આજે સીએમ પણ પહોંચ્યા હતા, ભાજપે પણ મદદ કરી, બંને કરી. પરંતુ જ્યાં તમારે ઉપકાર નથી કરતા તમે, એ તમારી જવાબદારી છે. આ સેવા પરમો ધર્મ છે અને હા. કરી રહ્યા છે. બિલકુલ, આભાર કીર્તિસિંહ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ સ્થિતિ તમે જોયું, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખને સાંભળ્યા. એમ ભલે ના પહેલા એમણે કહ્યું કે રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ જે રીતનો જવાબ આપે છે એમાં કહે છે, એ જણાય આવે છે કે કેવી રાજનીતિ કરવામાં આવે છે. કોંગ્રેસ પણ આમાં ભરપૂર રાજનીતિ કરે છે, જનતા આમાં અને એમનો બધું દાવો જોઈ છે રહી કે દરેક ઠેકાણે જ્યાં વિકટ પરિસ્થિતિ છે આખા બનાસકાંઠામાં, ત્યાં ભાજપના કાર્યકરો મદદ કરવા માટે પહોંચી ગયા છે. હવે ત્યાં જે જનતા ફસાયેલી છે, જે પીડામાં છે, એમને એકચ્યુઅલ પરિસ્થિતિની ખબર હશે કે કીર્તિસિંહ વાઘેલાનો આ જે દાવો છે એમાં કેટલું તથ્ય છે. બિલકુલ, આ પરિસ્થિતિ બદલાવી જરૂરી છે ને આ આદર્શ સ્થિતિ ક્યારે પણ ન હોઈ શકે કે લોકો જ્યારે ત્યાં પીડાતા હોય, પરેશાન થતા હોય અને એમાં પણ તમે રાજકીય રોટલા શેકો. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.